Good morning. Okay, dear students, now as we have ended up with present tense, simple present tense, and continuous present tense, now we will start with perfect present tense, which is the third tense. And here we will start with the definition of the perfect present tense. ઓકે સો સિમ્પલ પહેલાં આપણે જાણીએ કે કોઈ પણ ક્રિયા તરતમાં જ પૂરી થઈ હોય ત્યારે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ ક્રિયા તરતમાં જ એટલે હમણાં જ પૂરી થઈ હોય ત્યારે આપણે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ. પૂર્ણ વર્તમાનકાળ અને ભૂતકાળમાં બહુ બધાને કન્ફ્યુઝન હોય છે જનરલી. સો આ એક થોડો ડિફરન્સીસ તમને સમજાવી દઉં. એટલે હમણાં એક ક્રિયા પૂરી થઈ છે અને પૂર્ણ વર્તમાનકાળ કહેવાય. સિમ્પલ ગુજરાતીમાં આપણે સમજીએ તો. સો ધીસ ટેન્સ ઇઝ યુઝડ to show a complete action the effect of which is still prevailing in the present. એટલે હમણાં પ્રેઝન્ટમાં જ પણ એ પૂરી થઈ ગઈ છે. જેમ કે આપણે હમણાં મેં જમી લીધું છે. આઈ જસ્ટ હેડ માય લંચ. સો નજીકના સમયમાં પૂરી થયેલી એટલે હજુ વર્તમાનમાં તેની અસર પ્રવર્તતી હોય તેવી ક્રિયા દર્શાવવા આ કાળનો ઉપયોગ થાય છે. એટલે કે વાંચ્યું છે, લખ્યું છે, વાવ્યું છે, ચાલ્યા છીએ વગેરે પૂર્ણ વર્તમાનકાળ સૂચવે છે. એટલે કહીએ તો પૂર્ણ વર્તમાનકાળ તરતના ભૂતકાળ અને વર્તમાનને જોડતી કડી છે. પૂર્ણ વર્તમાનકાળ તરતના ભૂતકાળ અને વર્તમાનને જોડતી એક કડી જે છે ને પૂર્ણ વર્તમાનકાળ કહેવાય. હવે પૂર્ણ કાળમાં આપણને શું યાદ રાખવાનું છે? ટુ હેવને યાદ રાખવાનું છે. અને ટુ હેવના ત્રણ રૂપો હેવ, હેઝ અને હેડ. ઓકે, સો હેડ જનરલી જે છે HAD હેડ ટુ બીનું રૂપ એ ભૂતકાળ માટે હોય છે. સો પૂર્ણ વર્તમાનકાળ માટે આપણે ટુ હેવને યાદ રાખશું અને હેવ હેઝ એટલે કે હેવ અને હેઝ જનરલી પૂર્ણ વર્તમાનકાળમાં યુઝ થાય છે અને હેડ જે છે એ પૂર્ણ ભૂતકાળ માટે છે. સો ભવિષ્યને કેમ આપણે જોઈ શકીએ? સો વિલ શેલ સાથે એકમાત્ર હોય તો હેવ, વિલ શેલ હેવ, આઈ વિલ હેવ. સો પૂર્ણ ક્રિયાપદનું શું યાદ રાખે? દરેક ક્રિયાપદના ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલના રૂપ વિના પૂર્ણ કાળ પ્રયોજી શકાય નહીં. ફોર એક્ઝામ્પલ, બ્રેક, બ્રોક, બ્રોકન, સેલ, સોલ્ડ, સોલ્ડ, રિસીવ, રિસીવ્ડ, રિસીવ્ડ, write, wrote, wrote. So we have to write third past participle, and I will share you all the list of the past participle. There are so many list of the different words. So you have to use third past participle. For example, write, wrote, which is wrote is second past participle, and third one is past participle is third. Write, wrote, written. So you have to use written in Purana Vartman Kal as a verb. For example, I have written several letters. I have written several letters. મેં કેટલાક પત્રો લખ્યા છે. We have received our books. અમને અમારા પુસ્તકો મળી ગયા છે. You have sold your watch. તમે તમારી ઘડિયાળ વેચી છે. Sell, sold, sold. Sold એટલે વેચાઈ ગઈ છે. They have broken the glass. તેમણે કાચ તોડ્યો છે. She has gone to કેવડિયા. સો ભારતી કેવડિયા ગઈ છે એટલે કે શી ઓર તેણી કેવડિયા ગઈ છે. So this tense will be useful to show completed action and which is in present also, and its effect is also in present. Okay, so there are certain rules that you have to remember. Verb is used in past participle. ક્રિયાપદમાં ભૂતકૃદંત રૂપ વપરાય છે. Have, has is used before verb. એટલે કે કોઈ કર્મ verb જે છે, ફોર એક્ઝામ્પલ I have written several letters. So write એટલે કે written જે છે which is known as verb, અને એની આગળ શું છે? have. I છે તો એની સાથે have આવે. ઓકે, I have, we have, they have. He, she, it હશે તો has આવશે. He has, she has, it has. I have, we have, they have.
Okay, so have has is used before verb, the past participle form of verb in present perfect tense. પૂર્ણ વર્તમાન કાળમાંના ક્રિયાપદમાં ભૂત કૃદંત રૂપ પહેલા have has નો ઉપયોગ થાય છે. Okay, let's see the chart here. Person, first, second and third. In singular, I ની સાથે શું આવશે? Have. પ્લુરલની સાથે have. સેકન્ડમાં પણ you have અને થર્ડ પાર્ટિસિપલ થર્ડ પર્સન હશે તો એમાં તમારે સિંગ્યુલરમાં he, she, it ની સાથે has આવશે અને પ્લુરલ હશે ત્યાં have આવશે. સો પ્લીઝ રિમેમ્બર I, we, you, they ની સાથે have આવે. I, we, you, they ની સાથે have અને he, she, it હશે ત્યાં has આવશે. શેમાં? પૂર્ણ વર્તમાન કાળમાં. Keywords. There are some keywords: already, just now, recently, till this time, ever, never. So these are the words that you have to remember. Already, પહેલાથી જ, just now, હમણાં જ પૂરું થયું એમ. Recently, તાજેતરમાં. Till this date, yet, still, હજુ સુધી, એટલે કે still you have not submitted your assignment. So it's like હજુ સુધી મેં મારું તે તારું assignment submit કર્યું નથી. Till this date, yet, still, ever, કદી પણ, ક્યારેય નહીં, નેવર, ક્યારેય નહીં. ઓકે, ઓલરેડી એટલે કે હવે આપણે જોઈએ વન બાય વન કીવર્ડ્સ વી વિલ સ્ટડી. ધ બોયઝ હેવ ઓલરેડી એન્ટર્ડ ઇન ધ ક્લાસરૂમ. ધ બોયઝ જે છે પ્લુરલ છે એટલે હેવ આવશે. ધ બોયઝ હેવ ઓલરેડી એન્ટર્ડ ઇન ધ ક્લાસરૂમ. છોકરાઓ પહેલેથી જ વર્ગખંડમાં પ્રવેશી ચૂક્યા છે એટલે વર્તમાન કાળમાં છે પણ એ કામ પતી ગયું છે, એ કાર્ય પૂરું થઈ ગયું છે. શું કાર્ય? ક્લાસમાં એ લોકો એન્ટર થઈ ચૂક્યા છે, વિચ ઇઝ એક્ઝામ્પલ ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પૂરું થઈ ગયું છે કામ. ઓકે, સો નાવ નેક્સ્ટ, જસ્ટ નાવ, હમણાં જ. હી હેઝ ટેકન હિઝ બ્રેકફાસ્ટ જસ્ટ નાવ. તેણે હમણાં જ નાસ્તો લીધો. હી હેઝ જસ્ટ ટેકન હિઝ બ્રેકફાસ્ટ જસ્ટ નાવ. હેવ યુ એવર ટેસ્ટેડ ખીર? શું તમે ક્યારેય ખીર ચાખી છે? કદી પણ, પ્રશ્ન, ક્યારેય તમે આવું કર્યું છે? હેવ યુ એવર, અત્યાર સુધી તમે ક્યારેય ખીર ચાખી છે? શું તમે ક્યારેય ખીર ચાખી છે? હેવ યુ એવર ટેસ્ટેડ ખીર? નેક્સ્ટ, નેવર, ક્યારે નહીં. આઈ હેવ નેવર વિઝિટેડ મનાલી. હું ક્યારે મનાલીની મુલાકાતે ગયો નથી. અત્યાર સુધી હું ક્યારેય નથી ગયો. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. સબ્જેક્ટની સાથે પછી હું આવે? હેવ, હેઝ. કરતા કયું છે એ તમારે જોવાનું. હી શીટ છે, કે આઈ, યુ, ધે છે, ઈટ છે, કયું છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું. સો કરતા, પછી હેવ, હેઝ, પછી પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે રાઇટ, રોટ, રિટન. સો એવા ઘણા બધા વર્ડ્સ હશે જેમાં પાસ્ટ પાર્ટિસિપલ જોવા મળશે. દેટ આઈ વિલ શેર યુ એન્ડ પ્લસ અધર વર્ડ્સ. પ્લીઝ રિમેમ્બર ધીસ. They have gone in the garden. તેઓ બગીચામાં ગયા છે. They have gone, went. ઓકે, ગો, વેન્ટ, ગોન. ગો પ્રેઝન્ટ એટલે કે ફર્સ્ટ અને સેકન્ડ જે છે ગો, વેન્ટ. પાસ્ટ પાર્ટિસિપલ સેકન્ડ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ગો ઇઝ વેન્ટ એન્ડ થર્ડ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ગો ઇઝ gone. Go, went, gone. They have gone in the garden. તેઓ બગીચામાં ગયા છે. She has come from school. Now, come જે છે come word, verb, it's a verb. એનું કોઈ past participle નથી એટલે કે એ સેમ હશે. come, came, come. ઓકે, એનું લાસ્ટ જે છે થર્ડ past participle which will be the same. come, came. ઓકે, come, came આવે અને come આવે. થર્ડ past participle come છે. ઓકે, જનરલી તમારે કેવું હોય કે શી જસ્ટ કેમ નાવ, તો એમાં તમે કેમ યુઝ કરી શકો એટલે હમણાં જ આવી એમ. શી હેઝ, સો તેઓ તેણીની શાળાએથી આવી છે. શી હેઝ કમ ફ્રોમ સ્કૂલ. રાહુલ હેઝ બ્રોકન ધી ગ્લાસ. રાહુલે ગ્લાસ તોડ્યો છે. બ્રોકન. શી હેઝ ઓપન ધી વિન્ડો. ઓપનની સાથે ઈડી આવશે અને થર્ડ પાસ્ટ પાર્ટિસિપલ પણ સેમ જ રહેશે, ઈડી. શી હેઝ ઓપન ધી વિન્ડો. તેણીએ બારી ખોલી છે. નાવ પ્રશ્નાર્થ, ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટ્રોગેટિવ. હેવ, હેઝ હંમેશા આગળ આવશે. તમે હંમેશા જુઓ કે એમિઝાર હોય ક્વેશ્ચન માર્કમાં આગળ આવે, જેમ તમે સાદા વર્તમાનકાળમાં જોઈએ એવી જ રીતે ચાલુ વર્તમાનકાળમાં ક્વેશ્ચન પૂછવું હોય એમાં પણ એમિઝાર આગળ આવશે. અને સાદા વર્તમાનકાળમાં ક્વેશ્ચન માર્ક હોય તો ડુ ડઝ આગળ આવે. એવી જ રીતે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આપણે જોઈએ તો હેવ, હેઝ જે છે એ હંમેશા આગળ આવશે.
Have you ever gone to school? Have you ever gone to Taj Mahal? So have plus has plus કરતા plus ભૂતકૃદંત plus અન્ય શબ્દો. લેટ્સ સી એક્ઝામ્પલ. હેઝ શી અન્ડરસ્ટુડ માય પોઈન્ટ? શું તેણી મારો મુદ્દો સમજી છે? એણે મારો મુદ્દો સમજી છે. હેઝ શી છે એટલા માટે હેઝ આવશે. હેઝ શી અન્ડરસ્ટુડ માય પોઈન્ટ એટલે તમારે ખાલી જે પેલું જે છે હેઝ હેવ એ તમારે આગળ મૂકી દેવાનું ને કરતાને પાછળ મૂકવાનું છે. હેવ યુ સીન ધી ફિલ્મ અકેલે હમ અકેલે તુમ? સો હેવ યુ સીન ધી ફિલ્મ? સીન, ઓકે રાઈટ, સી સો સીન, ઓકે, પ્લીઝ રિમેમ્બર દેટ. હેવ યુ એવર સીન ધ ફિલ્મ? સો શું તમે અકેલે હમ અકેલે તુમ ફિલ્મ જોઈ છે? હેવ યુ લેફ્ટ સ્મોકિંગ? શું તમે ધૂમ્રપાન છોડી દીધું છે? હેવ યુ લેફ્ટ? લીવ, લેફ્ટ, ઓકે, લેફ્ટ ઇઝ ધ થર્ડ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ લીવ. નાઉ નેગેટિવ માં જે ઓ નોટ આવશે. સો સબ્જેક્ટ પ્લસ હેઝ પ્લસ નોટ પાસ્ટ પાર્ટિસિપલ અને અધર વર્ડ્સ. ઓકે, નોટ યુ હેવ ટુ એડ હેવ નોટ, હેઝ નોટ ક્યાં વચ્ચે આવશે. સિમ્પલ સેન્ટેન્સમાં કેવી રીતે? એવી રીતે જસ્ટ યુ હેવ ટુ એડ નોટ. ધ ચિલ્ડ્રન હેવ નોટ કમ્પ્લીટેડ ધેર હોમવર્ક યેટ. ધ ચિલ્ડ્રન હેવ નોટ કમ્પ્લીટેડ, નોટ કમ્પ્લીટ નો આવે. ઓકે, થર્ડ પાસ્ટ પાર્ટિસિપલ તમારે દરેક સેન્ટેન્સ પૂર્ણ વર્તમાનકાળના દરેક સેન્ટેન્સમાં તમારે થર્ડ પાસ્ટ પાર્ટિસિપલ હોવું જરૂરી છે, અધરવાઇઝ ઇટ વુડ બી રોંગ. ધ ચિલ્ડ્રન હેવ નોટ કમ્પ્લીટેડ ધેર હોમવર્ક યેટ. બાળકોએ તેમનું ગૃહ કાર્ય હજુ સુધી પૂરું નથી કર્યું. હી હેઝ નોટ પ્લેડ ક્રિકેટ. તે ક્રિકેટ રમ્યો નથી. વી હેવ નોટ રિસીવ્ડ અવર બુક્સ. અમે અમારા પુસ્તકો મળ્યા નથી. વી હેવ નોટ, ઓકે, હેઝ નોટ એન્ડ હેવ નોટ. Now let's move further. Let's start with past tense, which is after as we have completed વર્તમાન કાળ. Now we will start with ભૂતકાળ, past tense. પ્રેઝન્ટ ટેન્સ આપણે એના ત્રણેય પ્રકારો જોઈ લીધા. હવે આપણે પાસ્ટ ટેન્સ જોઈએ. વર્તમાન કાળ પૂરું કરીએ, હવે ભૂતકાળ શરૂ કરીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ એન્ડ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ જે ફોર્થ પાસ્ટ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ છે ધેટ વી વિલ સ્ટડી આફ્ટર વી ફિનિશ ધીસ ટેન્સીસ. સિમ્પલ ટેન્સીસ જે છે આપણે એ પહેલાં શીખી લઈએ, પછી આપણે જે એક્સ્ટ્રા ટુ જે છે ટેન્સ ધેટ વી વિલ સ્ટડી. સો આપણે જેમ પ્રેઝન્ટ ટેન્સમાં હતું એવી રીતે પાસ્ટ ટેન્સમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ પાસ્ટ ટેન્સ. આગળ શું હતું? સાદા વર્તમાનકાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે આપણે ભૂતકાળ છે. ભૂતકાળ એટલે થઈ ગયેલી બાબત જે છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ ને પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. Okay, past tense is used to indicate an action that took place at some time in the past. ભૂતકાળમાં અમુક સમયે થયેલી ક્રિયા દર્શાવવા આ કાળનો ઉપયોગ થાય છે. સી, પૂર્ણ વર્તમાન કાળ અલગ છે અને પૂર્ણ ભૂતકાળ અલગ છે. પ્લીઝ રિમેમ્બર, પૂર્ણ વર્તમાન કાળમાં આપણે કામ પતી ગયું છે. પૂર્ણ ભૂતકાળ જે બહુ પૂર્ણ વર્તમાન કાળમાં કામ પતી ગયું છે પણ તેની અસર જસ્ટ યુ હેવ જસ્ટ કમ્પ્લીટેડ રિસેન્ટલી, એની અસર છે. ઓકે, એટલા માટે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અને હેઝ આવે છે. એટલે એને થોડુંક અલગ રાખજો. ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળ થોડો કન્ફ્યુઝિંગ છે, બટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. ધેટ આઈ વિલ શો યુ હાઉ યુ વિલ ગેટ ડિફરન્સીસ બિટવીન બોથ ઓફ ધેમ. વી યુઝ ધી પાસ્ટ ફોર્મ ઓફ ધી વર્બ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે. હાઉ ટુ મેક પાસ્ટ ફોર્મ ઓફ વર્બ. ક્રિયાપદનું ભૂતકાળ કેવી રીતે બનાવવું? Let's see. The simple past form of regular verb is formed by adding the suffix ed to the base form of infinitive. સાદા ભૂતકાળમાં નિયમિત ક્રિયાપદમાં મૂળ રૂપની પાછળ ed પ્રત્યય લગાડવાથી ભૂતકાળનો રૂપ બને. ફોર એક્ઝામ્પલ, ટુ વોક, વોકડ, ટુ પ્લે, પ્લેડ. આમાં હેઝ, હેવ, વોઝ, વેર નહીં આવે. એ અત્યારે આમાં નહીં આવે સાદા ભૂતકાળમાં. ચાલવું, ચાલ્યો, ચાલ્યા. રમવું, રમ્યો. I just have played, I just have walked, to walked, walked, okay, played. So ed, you have to add ed. The irregular verbs vary considerably in that past. અનિયમિત ક્રિયાપદના ભૂતકાળના રૂપ અનિશ્ચિત હોય છે. For example, to speak, spoke, speak, spoke, spoken. Second past participle that you have to use in present simple past tense. સાદા ભૂતકાળમાં સેકન્ડ પાસ્ટ પાર્ટિસિપલ આવશે. To write,
સો રાઇટનું પાસ્ટ પાર્ટિસિપલ સેકન્ડ પાસ્ટ પાર્ટિસિપલ શું હોય? રોટ, નોટ રિટન, વિચ ઇઝ થર્ડ પાસ્ટ પાર્ટિસિપલ. આપણે સેકન્ડ પાસ્ટ પાર્ટિસિપલ જોવાનું છે. શેમાં? સાદા ભૂતકાળમાં, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. Some past verbs never change from their main form. For example, કેટલાક ભૂતકાળના ક્રિયાપદો તેના મૂળરૂપથી ક્યારેય બદલતા નથી. જેમ કે કટ હોય તો કટ કટ કટ, પુટ પુટ પુટ. ઓકે, રન રન રન. દેર આર સો મેની વર્ડ્સ જેનું જે ફોર્મ જે છે એ સેમ જ રહેશે દરેકમાં. એ પછી પૂર્ણ વર્તમાન કાળમાં તમે વાપરો કે પછી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વાપરો, સેમ જ હશે. ઓકે, કેમ કે અમુક જે વર્ડ્સ જે છે એના ક્યારેય મૂળરૂપ બદલતા નથી, એના સેમ જ હોય છે. આમાં તમે ઈડી પણ નો યુઝ કરી શકો. કટેડ, પુટેડ એવું નહીં આવે. કટ કટ કટ, પુટ પુટ પુટ, રન રન રન. ઓકે, નાવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ. શેનું? સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. સબ્જેક્ટ પ્લસ પાસ્ટ ફ્રોમ ઓફ ધી વર્ડ એન્ડ અધર વર્ડ્સ. કર્તા અને ક્રિયાપદનું રૂપનું ભૂતકાળ અને અન્ય શબ્દો. લેટ્સ સી એક્ઝામ્પલ. રાહુલ પ્લેડ ક્રિકેટ. રાહુલ ક્રિકેટ રમ્યો, એટલે કે હમણાં એ રમ્યો. શી કુકડ ગુડ ફૂડ. તેણીએ સારી રસોઈ બનાવી. એ સમયે તમે એમ પણ કહ્યું શી હેઝ કુકડ ગુડ ફૂડ ઓન ધ ડે ઓફ દિવાળી, ઓર યુ કેન સે હી હેલ્પ્ડ હિઝ ફ્રેન્ડ ફોર ધી અસાઇનમેન્ટ. હી હેલ્પ, ઈડી છે. ઓકે, તમારે યાદ રાખવાનું છે, સાદા ભૂતકાળમાં ઈડી આવશે. ઓકે, કી વર્ડ્સ કયા છે સાદા ભૂતકાળના? અગો, યસ્ટરડે, લાસ્ટ ડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, બિફોર. ઓકે, બિફોર એક દિવસ પહેલાંની જે વાત છે એમાં ભૂતકાળ આવશે. એક દિવસ પહેલાંની તમે વાત કરી હોય, કે એક વર્ષ પહેલાંની વાત કરવી હોય, એક વીક પહેલાંની વાત કરવી હોય, કે પછી લાસ્ટ મંથની વાત કરવી હોય, એક વર્ષની વાત કરવી હોય. બિફોર એટલે અમુક સમય પહેલાંની વાત કરવી હોય, અમુક ડેકેડ્સ પહેલાંની વાત કરવી હોય, તો ત્યારે તમારે ધીસ કી વર્ડ્સ ઇફ યુ રિમેમ્બર ઇટ ધેન યુ વિલ ઇઝીલી કમ ટુ નો દેટ વિચ ટેન્સ ઇઝ ધીસ. સો સાદા ભૂતકાળ માટે, સિમ્પલ પાસ્ટ ટેન્સ માટે ધીસ આર ધી કીવર્ડ્સ. અગો, યસ્ટરડે એટલે કે ગઈકાલે, લાસ્ટ એટલે છેલ્લા દિવસે, લાસ્ટ નાઇટ છેલ્લી રાત્રે, લાસ્ટ વીક છેલ્લા અઠવાડિયે, લાસ્ટ મંથ છેલ્લા મહિને, લાસ્ટ યર છેલ્લા વર્ષે, અને બિફોર એટલે કે અગાઉ કે પહેલાં. અગો, માય મધર વેન્ટ ટુ ધી ટેમ્પલ એન અવર અગો. એટલે 1 કલાક પહેલાં મારી મધર જે છે, મારી માતા 1 કલાક પહેલાં મંદિરે ગઈ. માય મધર વેન્ટ ટુ ધી ટેમ્પલ એન આવર અગો. યસ્ટરડે, ભાવના મેટ ચેતન યસ્ટરડે. ભાવના ચેતનને ગઈકાલે મળી. રાહુલ કમ્પ્લીટેડ હિઝ પિક્ચર લાસ્ટ ડે. રાહુલે તેનું ચિત્ર ગઈકાલે પૂર્ણ કર્યું. માય ગ્રાન્ડફાધર ટોલ્ડ મી એ સ્ટોરી લાસ્ટ નાઇટ. ગઈ રાતે મારા દાદાએ મને વાર્તા કહી. માય ગ્રાન્ડફાધર ટોલ્ડ મી. ટેલ, ટોલ્ડ, ટોલ્ડ. કમ્પ્લીટમાં તો કમ્પ્લીટ, કમ્પ્લીટેડ, કમ્પ્લીટેડ જ આવશે. ઓકે, અમુક વર્ડ્સમાં ઈડી આવશે, અમુક વર્ડ્સ કટ 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 જેવા જે વર્ડ છે અલગ અલગ. એ તમને એકવાર તમે જોશો આખું પાસ્ટ પાર્ટિસિપલનું લિસ્ટ, તમે ક્યાંક જોઈ પણ હશે તમારે ઇંગ્લિશની ગ્રામર બુકમાં વેન યુ વેર સ્ટડિંગ ઇન સ્કૂલ. સો આ સિમ્પલ જ છે. હું તમને એક PDF મોકલી દઈશ એની. લાસ્ટ વીક, સ્નેહા બોટ બાય બોટ બોટ. ઓકે, સેકન્ડ પાસ્ટ પાર્ટિસિપલ પણ સેમ છે અને થર્ડ પણ સેમ છે. બાય બોટ બોટ. સ્નેહા બોટ અ ન્યૂ પર્સ લાસ્ટ વીક. સ્નેહા ગયા અઠવાડિયે નવું પર્સ લાવી. લાસ્ટ મંથ, ગયા મહિને. અવર ઇંગ્લિશ ટીચર કમ્પ્લીટેડ અવર સિલેબસ લાસ્ટ મંથ. અમારા અંગ્રેજીના શિક્ષકે અમારો અભ્યાસક્રમ ગયા મહિને પૂર્ણ કર્યો. રાહુલ બ્રોટ અ ન્યૂ કાર લાસ્ટ. બ્રિંગ, બ્રોટ ખરીદી. બ્રિંગ, બ્રોટ લીધી. ઓકે, રાહુલ ખરીદી કે લીધી. રાહુલે ગયા વર્ષે નવી કાર લીધી. રાહુલ બ્રોટ અ ન્યૂ કાર લાસ્ટ યર. આઈ રીચ્ડ ટુ ધી સ્ટેશન બિફોર 1 hour. હું 1 કલાક પહેલાં સ્ટેશને પહોંચી. આઈ રીચ્ડ, રીચ્ડ. ઓકે, રીચ પછી સેકન્ડમાં ઈડી આવશે, પણ થર્ડમાં પણ ઈડી આવશે. રીચ્ડ. ઇન્ટ્રોગેટિવ, પ્રશ્નાર્થ વાક્યો. ઓકે, હવે આપણે આમાં થોડું ડિફરન્ટ છે. સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ બનાવવા માટે આગળ હંમેશા શું આવી શકે? ડીડ આવે. ડીડ પછી સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ એન્ડ અધર વર્બ્સ. ડીડ હશે ત્યારે તમારે જે વર્ડ છે એમ જ રાખવાનું. ઈડી પણ નહીં આવે અને કોઈ સેકન્ડ કે પાસ્ટ પાર્ટિસિપલ પણ એમાં નહીં આવે. ડીડ યુ બિલ્ડ અ ન્યૂ હાઉસ? બિલ્ડ, હવે એનું સેકન્ડ પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? બિલ્ટ. હવે આમાં સિમ્પલ જે વર્ડ જે છે એ જ રાખવાનો છે.
જનરલી એ જ હોય, એમાં કોઈ ઈડી નહીં આવે અને કોઈ ચેન્જ પણ નહીં થાય, મૂળરૂપ એનું ચેન્જ નહીં થાય વર્ડનું. ડીડ યુ બિલ્ડ અ ન્યૂ હાઉસ લાસ્ટ યર? શું તમે ગયા વર્ષે નવું ઘર બાંધ્યું? ડીડ ધે મીટ યુ યસ્ટરડે? શું તેઓ તને ગઈકાલે મળ્યા? હવે આવું જ પૂર્ણ વર્તમાન કાળમાં હોય તો શું બને? હેવ યુ મેટ માય ફ્રેન્ડ યસ્ટરડે? હેવ યુ મેટ હિમ યસ્ટરડે? હેવ હોય તો એની સાથે મેટ આવે, મીટ, મેટ. આ જે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ જે છે એમાં ક્વેશ્ચન માર્ક હશે, એમાં તમારે ડીડની સાથે કોઈ મૂળરૂપ સેમ જ રહેશે, કોઈ પાસ્ટ પાર્ટિસિપલ એડ નહીં થાય. ડીડ ધે મીટ યુ યસ્ટરડે? ડીડ ધે વોચ અ નાઇસ ફિલ્મ લાસ્ટ નાઇટ? Okay, so did is used before main verb in simple past tense interrogative question. In only interrogative question સાદા ભૂતકાળમાં did મુખ્ય ક્રિયાપદની આગળ વપરાય છે. શેમાં? જ્યારે તમારે ક્વેશ્ચન માર્ક કરવાનો હોય, ભૂતકાળનું તમારે કોઈ વાક્ય કોઈની સાથે તમે વાત કરો છો તો તમારે એને પૂછવું હોય, ડીડ યુ મીટ ઓકે, ડીડ યુ સી તાજમહેલ? ડીડ યુ સી ધેટ મૂવી? ઓકે, એમાં સી જે છે સી શો સો એમાં જે છે એ વર્ડ જે ફર્સ્ટ જે છે એ સેમ જ આવશે, એમાં ચેન્જીસ નહીં આવે. જેમાં આપણે આમાં જોયું, ડીડ યુ બિલ્ડ, ડીડ યુ મીટ, ડીડ યુ વોચ્ડ, ઇવન નોટ ઈડી પણ નહીં આવે. ઓકે, ડીડ યુ વોચ, સિમ્પલ વોચ, એમાં ઈડી પણ નહીં આવે. ઓકે, નાવ નેગેટિવ વાક્ય જોઈએ. સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ મેઇન વર્બ પ્લસ અધર વર્ડ્સ, કર્તા પ્લસ ડીડ નોટ પ્લસ મુખ્ય ક્રિયાપદ અને અન્ય શબ્દો. ધ ટીચર ડીડ નોટ ટીચ અસ ઇંગ્લિશ. સાદા ભૂતકાળમાં નકાર વાક્યમાં ડીડની સાથે નોટ આવશે. ધ ટીચર ડીડ નોટ. શ્વેતા ડીડ નોટ ઈટ એપલ, શી એટ મેંગો. અશ્વિન ડીડ નોટ ગીવ મી અ બુક. અશ્વિને મને પુસ્તક આપ્યું નહીં. ધ ટીચર ડીડ નોટ ટીચ અસ ઇંગ્લિશ. શિક્ષકે અમને અંગ્રેજી ભણાવ્યું નહીં. શ્વેતા ડીડ નોટ ઈટ એપલ, શી એટ મેંગોઝ. ઓકે, શી એટ મેંગો, આમાં કોઈ શી એટ સિમ્પલ ભૂતકાળ જે છે એમાં તમારે ઈટ, એટ, ઈટન. સેકન્ડ જે છે ઈટ, એટ, ઈટન. સો સેકન્ડ તમારે યુઝ કરવાનું છે. આવી રીતે કોઈ સિમ્પલ હોય સાદું ભૂતકાળ તો, અને નકાર વાક્ય હોય તો એમાં ડીડ નોટ આવશે. Now continuous past tense. Continuous past tense is used to indicate an action that was in progress at certain time in the past. ભૂતકાળમાં અમુક સમય અમુક ક્રિયા ચાલુ હતી તેવું બતાવવા ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ઓકે, સો ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. સો which are the rules? ઓકે, સો પ્લીઝ રિમેમ્બર, અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી તે ચાલુ ભૂતકાળમાં દર્શાવાય. સો વોઝ વેર આવશે, વર્તમાન કૃદંત, પ્રેઝન્ટ પાર્ટિસિપલ શું હશે? વોઝ વેર પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ. ફોર એક્ઝામ્પલ, આઈ વોઝ રીડિંગ અ નોવેલ એટ ધ ટાઈમ, દે વર ગેટિંગ લેટ. It was raining at that time. The boys were playing chess when I called him. So અમુક સમયે અમુક ક્રિયા ચાલુ રહી હતી તે ચાલુ ભૂતકાળમાં દર્શાવાય છે. ઓકે, સો વોઝ વેર. Okay, so was is used saying so was and where is used in past part continuous tense. Was where ચાલુ ભૂતકાળમાં વપરાય છે. was is used with singular subject. એક વચન કરતા સાથે was આવે છે, એટલે કે I, he, she, itની સાથે was આવે, અને where is used with verb which is used in plural subject. વી, યુ હશે અને ધે હશે ત્યાં વેર યુઝ થશે. સો આઈ વોઝ, હી વોઝ, શી વોઝ, ઇટ વોઝ. વી વેર, યુ વેર, ધે વેર. ઓકે, વી યુ એન્ડ ધેની સાથે વેર આવશે. ઓકે, નાવ આમાં આપણે જોઈ લઈએ કે ચાલુ ભૂતકાળમાં શું આવે. ફર્સ્ટ આઈ વોઝ, વી વેર, યુ વેર, he, she, it was, and they were.
ઓકે, સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એની સાથે વોઝ વેની સાથે આઈએનજી આવશે. વર્બમાં આઈએનજી એડ થશે. જેમ આપણે ચાલુ વર્તમાન કાળ હતો એમ આઈએનજી આવે, એવી જ રીતે ચાલુ ભૂતકાળમાં પણ આઈએનજી આવશે. હી વોઝ એક્સપ્લેનિંગ ધ સ્ટોરી, તે વાર્તાનું વર્ણન કરી રહ્યો હતો. મહેશ વોઝ બાઇંગ ફ્રૂટ્સ, મહેશ ફળો ખરીદી રહ્યો હતો. વેન આઈ વોઝ લુકિંગ ફોર મહેશ, મહેશ વોઝ બાઇંગ ફ્રૂટ્સ, મહેશ ફળો ખરીદી રહ્યો હતો. ટીચર વોઝ ટેલિંગ અ સ્ટોરી, હું જ્યારે ત્યાં ગઈ ત્યારે ટીચર ભણાવી રહ્યા હતા. હું જ્યારે ક્લાસમાં ગઈ ત્યારે ઓલરેડી ક્લાસ શરૂ થઈ ગયો હતો. ટીચર વોઝ ટેલિંગ અ સ્ટોરી. ચિલ્ડ્રન વેર ફ્લાઇંગ કાઇટ્સ, બાળકો પતંગ ઉડાવી રહ્યા હતા. ધ સ્ટુડન્ટ્સ વેર ગોઈંગ ટુ સ્કૂલ, વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા હતા. હવેના ઇન્ટ્રોગેટિવમાં વોઝ વેર આગળ આવી જશે, પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા, પ્લસ વર્બ એટલે કે કોઈ કાર્ય ક્રિયા થાય છે એ, પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ. વોઝ ધી ગર્લ પ્લકિંગ ફ્લાવર, શું છોકરી ફૂલો છૂટી રહી હતી, એ તોડી રહી હતી. શું છોકરી ફૂલો તોડી રહી હતી. વોઝ મનીષ ટોકિંગ ટુ યુ ઓન મોબાઈલ ફોન, શું મનીષ તમારી સાથે મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો જ્યારે હું જ્યારે તમને કોલ કરતી હતી ત્યારે. વોઝ યોર ફાધર રીડિંગ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, શું તમારા પિતાજી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચી રહ્યા હતા. ઓકે, નેગેટિવમાં આવશે સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ. કર્તાની સાથે એટલે કે ચાલુ ભૂતકાળ ચાલી રહ્યો છે એટલે એમાં આઈએનજી જ આવશે દરેકમાં. ઓકે, સો આ સિમ્પલ. ફોર એક્ઝામ્પલ, લેટ મી મેક એન ધ ગર્લ વોઝ નોટ પ્લકિંગ ફ્લાવર્સ, ધ ગર્લ વોઝ નોટ. હવે વોઝ આપણે ચાલુ ભૂતકાળનું નકાર વાક્ય બનાવવું હોય તો શું બને. ધ ગર્લ વોઝ નોટ પ્લકિંગ ફ્લાવર્સ. Manish was not talking to you on mobile phone. My father was not reading Times of India. ઓકે, સો આ આપણે જોઈ લીધા નકાર વાક્યો. હવે આપણે જોઈએ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. When two actions take place in past, the first action is used to show the past perfect tense and the second action is used to show the simple past tense. જ્યારે કોઈ બે ક્રિયા ભૂતકાળમાં બની હોય, કોઈ બે ક્રિયા ભૂતકાળમાં બની હોય ત્યારે પહેલી થયેલી ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી થયેલી ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. Let's see an example. So, થોડું ફરી હું તમને સમજાવી દઉં આનો મિનિંગ જે છે. પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ. ઓકે, ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે શું, ભૂતકાળનો ભૂતકાળ દર્શાવવા. એક જ વાક્યમાં બે ક્રિયા ભૂતકાળમાં હોય ત્યારે પહેલી થયેલી ક્રિયા માટે ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ એટલે બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ. ધ પેશન્ટ હેડ ડાયડ બિફોર ધ ડોક્ટર કેમ. અહીં હેડ ડાયડ એ અગાઉ બની ગયેલી ક્રિયા છે તેથી તે પૂર્ણ ભૂતકાળ છે. ઓકે, ધ પેશન્ટ હેડ ડાયડ બિફોર ધ ડોક્ટર કેમ. આમાં બે વાક્યો છે. જુઓ, ધ પેશન્ટ મરી ગયો જ્યારે ડૉક્ટર આવ્યા ત્યારે, એટલે બે ક્રિયા ચાલુ હતી. ડૉક્ટર આવ્યા ત્યારે પેશન્ટ વોઝ ડાયડ, હેડ ડાયડ, એ મરી ગયો હતો. હી ડાયડ, હી ગોટ ડાયડ. સો અહીં હેડ ડાયડ એ અગાઉ બનેલી ક્રિયા છે તેથી તે પૂર્ણ ભૂતકાળ છે. આઈ હેડ કોટ ધ થીફ બિફોર ધ પોલીસ અરાઇવ્ડ. બે ભૂતકાળની ક્રિયા દર્શાવે છે આમાં. જો, આઈ હેડ કોટ ધ થીફ, મેં ચોરને પકડી લીધો હતો. બિફોર ધી પોલીસ અરાઇવ્ડ, જ્યારે પોલીસ આવ્યા એ પહેલાં. ઓકે, બંને ક્રિયા થઈ ગઈ છે પણ બંને ભૂતકાળમાં દર્શાવી છે. ઓકે, સો જ્યારે કોઈ બે ક્રિયા ભૂતકાળમાં બની હોય ત્યારે પહેલી થયેલી ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી થયેલી ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય. સો ધી પાસ્ટ પરફેક્ટ ટેન્સ ઇઝ ફોર્મ્ડ વિથ ધી પાસ્ટ ટેન્સ ફ્રોમ ઓફ ટુ હેવ. ધી મીન્સ હેડ. હેવનું ભૂતકૃદન શું થશે? હેડ. શેમાં? પ્રેઝન્ટ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં પૂર્ણ ભૂતકાળમાં હેડ આવશે. The past participle form of the main verb, ક્રિયાપદનું ભૂતકૃદન થાય છે. I had slept before she came. I had slept, તેણીની આવી તે પહેલાં હું સૂઈ ગયો હતો. I had slept before she came. So I had slept, હું સૂઈ ગઈ હતી. Before she came એટલે આવી ગઈ હતી,
પહેલાં એ આવી, જ્યારે એ આવી પહેલાં હું સૂઈ ગઈ હતી, બંને ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એવું દર્શાવવા. ક્યારે? ફોર એક્ઝામ્પલ તમે વર્તમાનમાં તમે ભૂતકાળની બે ક્રિયા તમે દર્શાવો છો ત્યારે પૂર્ણ ભૂતકાળ. આઈ હેડ સ્લેપ્ટ બિફોર શી કેમ. સો બિફોર શી કેમ એ પણ થઈ ગયું, અને આઈ હેડ સ્લેપ્ટ હું સૂઈ ગઈ હતી, એ આવી પહેલાં હું સૂઈ ગઈ હતી, તેણીની આવી તે પહેલાં હું સૂઈ ગયો હતો. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ધી પાસ્ટ પરફેક્ટ ટેન્સ. સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ હેડ પ્લસ ભૂતકૃદંત, અને અન્ય ભૂતકૃદંતમાં એટલે થર્ડ પાસ્ટ પાર્ટિસિપલ આવશે એમાં. આઈ હેડ રીચ ટુ હોમ બિફોર ઇટ રેન. જોયું, આમાં બે વાક્ય આવ્યા છે, બે ભૂતકાળના વાક્ય છે. વરસાદ પડ્યો તે પહેલાં હું ઘેર પહોંચી ગયો હતો. આઈ હેડ રીચ્ડ હોમ, ઘરે પહોંચી ગયો હતો. બિફોર ઇટ રેન, વરસાદ શરૂ થઈ ગયો હતો એ પહેલાં હું ઘરે પહોંચી ગયો હતો. નેક્સ્ટ, સતીશ હેડ ફિનિશ્ડ હિઝ વર્ક વેન હિઝ ફ્રેન્ડ કોલ્ડ હિમ. જ્યારે સતીશના મિત્રે તેને બોલાવ્યો ત્યારે સતીશે તેનું કામ પૂરું કરી દીધું હતું. સતીશ હેઝ ફિનિશ્ડ હિઝ વર્ક વેન હિઝ ફ્રેન્ડ કેમ હિમ. ઓકે, વેન હિઝ ફ્રેન્ડ કોલ્ડ હિમ. સતીશે એનું કામ પૂરું કરી નાખ્યું હતું, ભૂતકાળ થઈ ગયું. ઓકે, વેન હિઝ ફ્રેન્ડ કોલ્ડ હિમ, જ્યારે એના ફ્રેન્ડ્સ બોલાવા આવ્યા ત્યારે એનું બંને કામ પૂરું કરી નાખ્યું હતું. સો આ બંને ભૂતકાળમાં છે. એક જે છે હેડ એ આવશે પાસ્ટ પરફેક્ટ, એટલે કે હેડ એમાં આવશે. હેવ અને હેઝનું ભૂતકૃદંત હેડ થશે, અને એવી જ રીતે સાદો ભૂતકાળ પણ એમાં સેમ વાક્યમાં સેકન્ડ વર્ડ ઇઝ વેન હિઝ ફ્રેન્ડ કોલ્ડ હિમ. The patient had died before the doctor came. The stranger had gone before આશાબેન came to the door. આશાબેન દરવાજે આવે એ પહેલાં અજાણ્યો માણસ જતો રહ્યો હતો. ઓકે, વિચ આર ધ કીવર્ડ્સ ફોર પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પૂર્ણ ભૂતકાળ માટે કીવર્ડ્સ છે બિફોર, પહેલાં અને આગળ. ધ ટ્રેન હેડ લેફ્ટ બિફોર આઈ રીચ્ડ ટુ ધી સ્ટેશન. હું સ્ટેશને પહોંચ્યો, એક કામ પતી ગયું, એક ભૂતકાળનું વાક્ય છે. તે પહેલાં ટ્રેન જતી રહેતી, બીજું ભૂતકાળનું વાક્ય છે. The boys ran out to play after they had finished their lessons. તેમના પાઠ પૂરા કર્યા પછી છોકરાઓ બહાર રમવા દોડી ગયા. When the rain had stopped when she arrived. જ્યારે તેણીની આવી ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો. જ્યારે the rain had stopped when she arrived. when એટલે કે જ્યારે. rain રૂકી ગયો જ્યારે એ આવી ત્યારે. ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય. હેડ હંમેશા આગળ આવશે, કર્તા પ્લસ ભૂતકૃદંત અને અન્ય શબ્દો. હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એન્ડ અધર વર્ડ્સ. હેડ ધી પોસ્ટમેન ગિવન ધ લેટર્સ ટુ અશોક બિફોર રીચા કેમ. શું રીચાના આવ્યા પહેલાં ટપાલીએ પત્રો અશોકને આપી દીધા હતા? હેડ ધી પોસ્ટમેન ગિવન, ગિવન. ઓકે, થર્ડ પાસ્ટ પાર્ટિસિપલ આવશે પૂર્ણ ભૂતકાળમાં. હેડ ધી પોસ્ટમેન ગિવન ધી લેટર્સ ટુ અશોક બિફોર રીચા કેમ. હેડ ધ ગાર્ડનર પ્લાન્ટેડ ધી ટ્રીઝ બિફોર ધ રેઇની સિઝન સેટ ઇન. ચોમાસું શરૂ થયા પહેલાં માળીએ વૃક્ષો વાવ્યા હતા. હેડ ધી ગાર્ડનર પ્લાન્ટેડ ધી ટ્રીઝ બિફોર ધ રેઇની સિઝન સેટ ઇન, એટલે કે આવી ચોમાસું શરૂ થયું. સેટ ઇન એટલે કે ચોમાસું શરૂ થયું તે પહેલાં માળીએ વૃક્ષો વાવ્યા હતા. હેડ ધી ગાર્ડનર પ્લાન્ટેડ ધ ટ્રીઝ, એટલે એક કામ એક વાક્ય છે, એક આખું સેન્ટેન્સ છે ભૂતકાળનું. બિફોર ધ રેઇની સિઝન સેટ ઇન, ચોમાસું શરૂ થયું એ પહેલાં. હેડ ધ પ્યુન સ્વેપ્ટ ધી રૂમ. પટ્ટાવાળે રૂમ વાળ્યો હતો. હેડ ધ પ્યુન સ્વેપ્ટ ધી રૂમ. સ્વીપ, સ્વેપ્ટ. ઓકે, વાળવું એટલે સ્વેપ્ટ. નેગેટિવ વાક્ય. પાસ્ટ પરફેક્ટ ટેન્સના નેગેટિવ વાક્ય જોઈ લઈએ. કર્તા પ્લસ હેડ પ્લસ નોટ, ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દો. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એન્ડ અધર વર્ડ્સ. રમન હેડ નોટ ટેકન ધી મની. રમણે રૂપિયા લીધા ન હતા, એણે રૂપિયા લીધા ન હતા. પૂર્ણ ભૂતકાળની વાત છે. પ્લીઝ ગાઈઝ રિમેમ્બર. વિનીત હેડ નોટ કોલ ધી ડોક્ટર. વિનીતે ડોક્ટરને બોલાવ્યા ન હતા. ધ ઓલ્ડ મેન સ્ટાર્ટેડ વોકિંગ વિધાઉટ એનીબડીઝ હેલ્પ. વૃદ્ધ માણસે કોઈ પણ સહારા વગર ચાલવાનું શરૂ કર્યું. ધ ઓલ્ડ મેન સ્ટાર્ટેડ વોકિંગ વિધાઉટ એનીબડીઝ હેલ્પ. Okay, now we will start in the next lecture, future tense. Okay, if you have any question regarding these both tense, please don't forget to ask me.
હવે આપણે સાદો વર્તમાનકાળ જોઈ લીધો, ભૂતકાળ જોઈ લીધો, હવે આપણે ભવિષ્યકાળ જોઈશું. કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયો અને આપણે ભૂતકાળ જોયું. ભૂતકાળનો ટેન્સ જો પૂરો થઈ ગયો છે, વર્તમાનકાળના ટેન્સ પૂરા થઈ ગયા છે, એટલે એના 3 જે ટેન્સીસ હતા એના 3 પાર્ટ આપણે પૂરા કરી નાખ્યા છે. હવે આપણે સાદો ભૂતકાળ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. Till then, please read it. It is not like that if you watch this, you have to read it from the grammar book that I will share you. I will share PDF in Google Classroom. After you finish it, you have to just go through the words, go through all the PDF that I share with you. And you can also use 10th standard book for grammar for this particular topic, and there are so many, there would be so many topics which is covered in your 10th standard also. So now we will repeat it again. Okay, so in the next lecture you will learn future tense. Okay, thank you so much.